નમસ્કાર આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં લેક્ચર નંબર 4ની વાત કરીશું. લેક્ચર નંબર 4નો પ્રશ્ન બની જાય છે કે સંપત્તિના પ્રકારો જણાવો. કોના પ્રકારો જણાવો? સંપત્તિના પ્રકારો જણાવો. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સંપત્તિનો અર્થ આપી, સંપત્તિના લક્ષણો જણાવો. સંપત્તિના મુખ્યત્વે 2 પ્રકારો જોવા મળે છે. એક તો કે વ્યક્તિગત સંપત્તિ અને સામૂહિક સંપત્તિ. કઈ સંપત્તિ આવશે? વ્યક્તિગત સંપત્તિ અને સામૂહિક સંપત્તિ. અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સંપત્તિના કેટલા પ્રકારો થઈ ગયા? 2 પ્રકારો જોવા મળે છે. એક તો કે વ્યક્તિગત સંપત્તિ અને બીજી કઈ સંપત્તિ હતી? સામૂહિક સંપત્તિ. અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો સમાવેશ કરવામાં આવે છે. એના પહેલા પ્રકારની વાત કરીએ તો કે વ્યક્તિગત સંપત્તિ અને સામૂહિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ એટલે શું? કે જે સંપત્તિની માલિકી અને એનો વપરાશ ખાનગી વ્યક્તિ દ્વારા ખાનગી કે વ્યક્તિગત થતો હોય એને વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણી પોતાની માલિકીનું ફ્રીજ હોય, ટીવી હોય, કાર હોય, મકાન હોય, ઘર હોય, ખેતર હોય, એ આપણી કેવી સંપત્તિ કહેવાય? વ્યક્તિગત માલિકીની. ખાનગી છે કાં તો વ્યક્તિગત હોય એને વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? બીજા મુદ્દાની વાત કરીએ તો કે કઈ સંપત્તિ આવશે? સામૂહિક કે સામાજિક સંપત્તિ. કે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય એને સામાજિક સંપત્તિ ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય? સામૂહિક કાં તો સામાજિક સંપત્તિ એટલે શું? કે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતી હોય એને સામાજિક સંપત્તિ કાં તો સામૂહિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક સમાજની વાડી હોય, એ સમાજની વાડી છે એની માલિકી કોની છે? આખા સમાજની છે કાં તો આખા સમૂહની છે. તો એને કઈ સંપત્તિ કહેવાય? સામૂહિક કે સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આખો સમાજ ભેગો થઈને વાડી બનાવી છે. ખ્યાલ એને સામૂહિક કે સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ. બીજો મુદ્દો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? કે જે સંપત્તિની માલિકી કોની હોય? દેશની. કાં તો દેશની માલિકીની સંપત્તિને કઈ સંપત્તિ કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણા દેશમાં આવેલી નદી હોય, પર્વતો હોય, રણ પ્રદેશ હોય, જાહેર રસ્તા હોય, ઐતિહાસિક ઇમારતો, અજંટા ઇલોરાની ગુફા હોય, તાજમહેલ હોય, એ બધી ઐતિહાસિક ઇમારતો કહેવાય. સામૂહિક વારસો હોય. ખ્યાલ ને? દાખલા તરીકે ભાઈ અજંટા ઇલોરાની ગુફા આપણે કીધું ઐતિહાસિક વસ્તુ હોય કે સામૂહિક વારસો હોય. સાહિત્ય હોય, ઝવેરચંદ મેઘાણીએ લખેલી ગઝલો એ બધી સાહિત્યમાં આવે. કોઈ પણ પ્રકારના સ્થાપત્ય હોય. દાખલા તરીકે અશોકનો શિલાલેખ હોય, આપણે શું કહેવાય? સ્થાપત્ય હોય. એ આપણી કઈ સંપત્તિ કહેવાય? રાષ્ટ્રની સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કઈ સંપત્તિ? રાષ્ટ્રીય સંપત્તિ. કે દેશની માલિકીની સંપત્તિને કઈ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દેશમાં આવેલ નદી હોય, પર્વત હોય, રણ પ્રદેશ હોય, જાહેર રસ્તા હોય, ઐતિહાસિક ઇમારતો હોય, સામૂહિક વારસો હોય, સાહિત્ય હોય કે સ્થાપત્ય હોય, એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. અને બીજું કઈ સંપત્તિ આવશે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? કે જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ જે શું? કે દેશની જે સરહદ છે એની બહારનો કોઈ પણ પ્રકારનો વિસ્તાર છે, દેશની સરહદ હોય એની બહારનો કોઈ પણ પ્રકારનો વિસ્તાર એ કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે દેશની સરહદ છોડ્યા પછીનો જે દરિયો છે
એ કઈ સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સંપત્તિના કેટલા પ્રકાર હોય? 2 પ્રકારો જોવા મળે છે. પેલું વ્યક્તિગત સંપત્તિ અને સામૂહિક સંપત્તિ, અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો સવાલ બની જાય, કલ્યાણનો અર્થ આપો. કલ્યાણ એટલે શું? કે કલ્યાણ એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? જીવનની ભૌતિક ગુણવત્તામાં પાછળ 3 મુદ્દા આવે: શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. આ 3 વસ્તુ એને મળવી જોઈએ. સારું શિક્ષણ મળવું જોઈએ, સારું આરોગ્યની સેવાઓ મળવી જોઈએ, રહેઠાણ મળવું જોઈએ. આ 3 વસ્તુમાં સુધારો થાય. એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, એમાં 3 મુદ્દા: શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. આ 3માં શું થાય? સુધારો થાય અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ થાય ને એને કોના તરીકે ઓળખવામાં આવે છે? કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. અને કલ્યાણનો અર્થશાસ્ત્રમાં કલ્યાણ છે એનો 2 રીતે વિચાર કરવામાં આવે છે. એક તો કે વ્યક્તિગત કલ્યાણ, અને બીજું કેવું કલ્યાણ? સામૂહિક કલ્યાણનો સમાવેશ થાય છે. ખ્યાલ આવી જાય છે ને? અર્થશાસ્ત્રમાં કલ્યાણનો કેટલી રીતે વિચાર થાય છે? 2 રીતે. એક તો કે કેવું કલ્યાણ? વ્યક્તિગત કલ્યાણ, પોતાનું કલ્યાણ થાય, વ્યક્તિગત કલ્યાણ કહેવાય. બીજું સામૂહિક કલ્યાણ, સમાજનું કલ્યાણ થવું જોઈએ. ખ્યાલ આવી ને? આમ કલ્યાણ એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું જોવા મળે છે. આર્થિક વિકાસ, જેમ જેમ લોકોની આવકમાં શું થાય? વધારો થશે. આપણે અગાઉના પાઠમાં જોઈ ગયા આર્થિક પ્રવૃત્તિ એટલે શું. એમ આર્થિક વિકાસ ક્યારે થાય છે? કે જેમ લોકોની આવક વધશે એમ એનું શિક્ષણ સારું હશે, એનું આરોગ્ય સારું હશે, એનું રહેઠાણ સારું મળશે, તો એની જીવનની ભૌતિક ગુણવત્તામાં શું કહેવાય? સુધારો. એટલે કે કલ્યાણ એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું જોવા મળે છે. અને કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ પર નહીં, પરંતુ આવકની યોગ્ય વહેંચણી પર રહેલો જોવા મળે છે. પૈસા વધી જાય બધા પાસે, કલ્યાણ શું કહેવાય? નહીં. પરંતુ પૈસા વધી જાય અર્થતંત્રમાં, કલ્યાણ વધી જાય એમ ન કહીએ કાંઈ. પરંતુ પૈસા કેટલા લોકો વચ્ચે ફળવાય છે, વહેંચાય છે, એની ઉપર આધાર છે. જો દેશમાં આવકની વહેંચણી અસમાન થઈ હોય તો ધનિક લોકો થોડા એવા છે, એની પાસે બધા પૈસા આવી જાય, જ્યારે ગરીબોની આવક કેવી રહેશે? નીચી રહેશે. એટલે કે કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કે કલ્યાણનો અર્થ સમજાવો. કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને 2 રીતે વિચારી શકાય છે. એક તો કે વ્યક્તિગત કલ્યાણ, અને બીજું કેવું કલ્યાણ? સામૂહિક કાં તો સામાજિક કલ્યાણ. કલ્યાણ એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું જોવા મળે છે. અને કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના સવાલની વાત કરીએ તો કે ઉત્પાદન એટલે શું? કોણ? ઉત્પાદન એટલે શું? કે માનવીની જરૂરિયાત સંતોષી શકાય તેવી વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. દાખલા તરીકે ભાઈ લાકડું હોય, એ માનવી, દાખલા તરીકે આપણને ખબર છે વેલણ જોતું હોય તો કે લાકડામાંથી વેલણ બને, પરંતુ જે લાકડું હોય એને ઉપયોગી માનવીની જરૂરિયાત સંતોષી શકાય એવું સ્વરૂપ આપવામાં આવે, એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? લાકડું છે એને માનવીની જરૂરિયાત સંતોષી શકે એવી વસ્તુ કે સેવાની ઉપયોગી સ્વરૂપ આપવામાં, એનામાંથી વેલણ બનાવવામાં આવે તો એને વસ્તુનું શું કર્યું કહેવાય? ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. કાં તો લાકડું હોય, લાકડાનો મોટો બટકો હોય, એમાંથી ખુરશી બનાવવામાં આવે, તે ખુરશીનું આપણે શું કર્યું કહેવાય? ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તૃષ્ટિગુણમાં ઉમેરો કરવાની ક્રિયા, લાકડામાંથી ખુરશી બનાવી, શું કામ? વિનિમયના હેતુસર કરવામાં આવે, વેચવા હાટું બનાવી છે, એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી? ઉત્પાદનની 2 વ્યાખ્યા થઈ ગઈ. ઉત્પાદન એટલે શું? કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે.
એને વપરાશ કરીએ કાંઈ સ્વરૂપ આપવામાં દાખલા તરીકે લાકડું છે એમાંથી વેલણ બનાવી નાખ્યું, કાં તો લાકડામાંથી ખુરશી બનાવી નાખી, કાં તો લાકડામાંથી ફર્નિચર બનાવી નાખ્યું. એને યોગ્ય સ્વરૂપ આપવામાં આવે, ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તૃષ્ટિગુણમાં ઉમેરો કરવાની ક્રિયા. તૃષ્ટિગુણ એટલે સંતોષ. એમને લાકડાના બટકા ઉપર બેઠા હોય એની કરતાં ખુરશીમાં બેઠા હોય તો સારું લાગશે, એની કરતાં સોફામાં બેઠા છો તો વધારે સારું લાગશે. તૃષ્ટિગુણમાં ઉમેરો કરવાની ક્રિયા. એમને લાકડું હતું, એમાંથી ખુરશી બનાવી, એમાંથી સોફો બનાવ્યો. શું કાં? વિનિમય કરવાના હેતુસર. લાકડું કદાચ આપણે વેચવા જશું તો 2000 રૂપિયા આવશે, એમાંથી ખુરશી બનાવશું તો 5000 આવશે, પણ એમાંથી ફર્નિચર બનાવશું તો 15000 આવે કે ન આવે? તૃષ્ટિગુણમાં ઉમેરો કરવાની ક્રિયા વિનિમયના હેતુસર આપલે કરવા માટે કરવામાં આવે, એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનો સવાલ બની જાય કે ઉત્પાદનના સાધનો એટલે શું? કોના સાધનો એટલે શું? ઉત્પાદનના સાધનો એટલે શું? તો કે વાત કરીએ તો કે ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપતા સાધનો. ભાઈ લાકડું હતું, એમાંથી ખુરશી બનાવી, એમાંથી પાછું આપણે ફર્નિચર બનાવ્યું. ઉત્પાદનની પ્રક્રિયામાં ફાળો આપતા સાધનો કે જેના દ્વારા ઉત્પાદન કાર્ય શક્ય બને, એને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનના 4 સાધનો વિદ્યાર્થી મિત્રો હોય: જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. કઈ રીતે 4? લાકડું છે તે ક્યાંથી આવ્યું? જમીનમાંથી. લાકડામાંથી આપણે લાકડાને કાપ્યું હોય, રેડી, કાં તો લાકડું હોય એનાથી આપણે ખુરશી બનાવી છે. ખુરશી બનાવી તો લાકડાને કાપવા માટે પૈસા દેવા પડ્યા હશે. કારીગર કામ કરતો છે, શ્રમ કાર્ય, તેને પગાર ચૂકવવો પડ્યો છે. ખ્યાલ આવી જશે ને? કારીગર જે કામ કરતો છે એને આપણે શું ચૂકવવો પડ્યો છે? પગાર ચૂકવવો પડ્યો હોય. ખ્યાલ આવી જશે? અને જે વ્યક્તિ એનો માલિક હશે, બધા પૈસા રોકતો છે, ધંધાને શું કહેવાય? નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ 4 ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો આપતા સાધનો કે જેના દ્વારા ઉત્પાદન કાર્ય કેવું બને છે? શક્ય બને છે, તેને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો આવે? 4 સાધનો જોવા મળે છે. એક તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.